દિવસીય પૂર્વ સિટી પોલીસ મથક વિસ્તારમાં શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી। આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઈસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું। આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઈસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસ સતર્ક બની હતી અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આરોપીઓના ચાલવાના ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે। સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા। પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરામાં વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરાયો હતો। મોડી રાત્રે 3 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી। પોલીસના દંડક ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે, જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાના ઠેકાણા રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સાથે જ બંને હાથ જોડેલા છે અને મોઢું નીચું રાખીને વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા છે। શહેરની શાંતિ ડોળનાર તેવા પ્રયાસો કરનાર તત્વો વિરુદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। ગઈકાલે જે બનાવ બન્યો મોડી રાત્રે જે 2:30 થી 3:45 વચ્ચે એ ઘટના સ્થળે અડધો કલાકમાં વડોદરા શહેરના જેટલા બી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ વાડી પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાર પછી એ લોકોની જે કામગીરી છે, જે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને આરોપીને જે સાચા જે કૃત્ય જે ગેરકાયદે કૃત્ય કર્યું છે અને જે હિન્દુ ધર્મની જે લાગણી જોડે જે લાગણી જે દુભાઈ છે એ અમે બી એની એ કરીએ છીએ કે ભાઈ આ ખોટું છે જે કૃત્ય થયું છે। અને વડોદરા શહેર પોલીસની જે કામગીરી છે તેને અમે સરપાની અને એને અમે બિરદાવીએ છીએ અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ જે બી આવી રીતે જે બી કૃત્ય કરે એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારું શું અપીલ કરશો આપ? અમે અપીલ એક જ છે કે ભાઈ તહેવારો આવી રહ્યા છે, આગામી મહિનાઓમાં મોટા તહેવાર ઈદે મિલાદ આવી રહ્યા, ગણેશ વિસર્જન છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવાર। તો વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકોને એક અપીલ છે કે બધા સાથે મળીને તહેવારો ઉજવીએ એવી મારી સૌને અપીલ છે। સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા, વિસર્જન સેશનમાં કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસ એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું, શું લાગ્યું તપાસમાં? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણીશું। કારણ નથી આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે, એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળગતા છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે।